નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ સમાચારોની, પરંતુ એક મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નર્મદામાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસથી 4,80,233 ક્યુસેક પાણીની આવક છે. ડેમની સપાટી થઈ છે 135.40 મીટર પર, તો ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના ગેટમાંથી 3,45,000 ક્યુસેક પાણીની જાવક છે. તો નર્મદા નદીના ભરૂચ, નર્મદા, વડોદરા કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદામાં જે પ્રમાણે ધોધમાર વરસાદ અને હાલ હવે 135 ફૂટને પાર પહોંચી છે સરદાર સરોવર ડેમની સપાટી, અને માત્ર ગણતરીની જ મીટરની સપાટી બાદ આખો ડેમ છલકાશે. પરંતુ હાલ જે પ્રમાણે સપાટીમાં વધારો થઈ રહ્યો છે, નીચાણવાળા વિસ્તારમાં ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગની વધુને વધુ વરસાદ સાથે જ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને